જાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં અંદાજિત 5,50,000ની ચોરીની ઘટના બની છે. ચોર ચોરી કરી નાસી ગયા હતા. જાલોદ તાલુકાના વરોડ મુકામે સોમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યાં રાત્રિના સમયમાં મંદિરની અંદરથી રકમ તેમજ આભૂષણ ચોરાઈની ઘટના સાંભળવા મળતા વરોડ મુકામે પટેલ સમાજના લોકો મંદિરે ઉમટી પડ્યા હતા. સવારે 4:30 વાગે અશ્વિનભાઈ પટેલ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યારે મંદિરની બહાર આવેલ મંદિરની અંદર પ્રવેશનો મુખ્ય ગેટ બંધ હતો, પરંતુ મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે મંદિરનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તેથી તેમને કંઈ બનાવ બન્યાની શંકા જતા તેઓ મંદિરની અંદર પ્રવેશ કરતા જોયું કે મંદિરની અંદર શિવાલયની ઉપર ચાંદીથી સજાવેલ હતું. તે ચાંદીનું શિવાલય તેમજ તિજોરી અને પેટી તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તેમજ મંદિરની અંદર બધો સામાન વેરવિખેર પડેલ જોવા મળ્યો હતો. તેથી મંદિરમાં ચોરી થઈ હોવાનું અશ્વિનભાઈની જાણ થતાં તેઓ વરોડ મુકામે સ્થાનિક લોકોને આ ઘટના અંગે જાણકારી આપી હતી. વરોડના સ્થાનિકો સૌ ભેગા થઈ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પહોંચ્યા હતા અને મંદિરમાં થયેલ ચોરી અંગેની જાણકારી આપી હતી. સ્થાનિકોના માનવા મુજબ મંદિરના પ્રાંગણ બહાર આવેલ દરવાજો બંધ હોવાથી રાત્રિના સમયમાં અજાણ્યો ચોર મંદિરનો ગોટ કૂદી આવેલ હોય તેવું સ્થાનિકોનું માનવું છે. સ્થાનિકો પાસે જાણવા મળેલા મુજબ 5,50,000 ઉપરાંતની મત્તાની મંદિરમાં ચોરી થઈ છે. પોલીસે આ અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભગવાનની જે શણગાર આભૂષણો પહેરાવેલા હતા એની ચોરી થયેલી જણાય એટલે મેં ગામ લોકોને વાત કરી કે ભાઈ કે આપણા ગામમાં આ રીતે મંદિરે ચોરી થઈ છે. તો ગામ લોકો બધા ભેગા થઈ અને પછી વિચાર કરી અને પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા. ફરિયાદ લખાવી અને પોલીસ તંત્રને રજૂઆત કરી કે ભાઈ આની યોગ્ય તપાસ થવી જોઈએ અને ખરેખર આ ભગવાનને આ રીતનું કૃત્ય કરેલું છે એવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. અને જો તેમ કરવામાં જો પોલીસ તંત્ર નિષ્ફળ જશે તો ગામ લોકો ઉગ્ર આંદોલનની ચીમકી વિચારે છે.